દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહેસાણાની આગવી ઓળખ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું વતન એટલે કે વડનગર। વડનગરના જે પ્રાચીન ઐતિહાસિક સ્થાપત્યો છે તેને આજે વર્લ્ડ આર્ટ ડેસ્ટિનેશન અને ગુજરાત ટુરિઝમ વિભાગના સહયોગથી જે આર્ટિસ્ટો છે તેમણે મુલાકાત લીધી, વડનગરને અનુભવ્યું। વડનગરની જે કળા છે, જે ઇતિહાસ તેની સાથે સંકળાયેલો છે, જે પ્રાચીન સમયના ઐતિહાસિક સ્થળો છે ત્યાં આ આર્ટિસ્ટોએ મુલાકાત લીધી। મુલાકાત લીધા બાદ આ આર્ટિસ્ટો દ્વારા પોતાના ચિત્રમાં તેને કંડારવામાં આવ્યું। આ બાબતને લઈને અલગ અલગ જિલ્લાઓમાંથી આજે વડનગર ખાતે આવેલા આર્ટિસ્ટો છે તેઓ દ્વારા વડનગરની યાદો, તેના સ્મરણો, તેના ઐતિહાસિક સ્થળો છે તેના વિશે એક ચિત્ર કરીને સ્પષ્ટ જે છે ગુજરાતના લોકો સુધી સંદેશો પહોંચાડવામાં આવી રહ્યો છે। ત્યારે આ મામલે શું કહી રહ્યા છે આર્ટિસ્ટ કુનિલ પટેલ, તેઓ આજે વડનગર ખાતે ફર્યા। મુલાકાત લીધા બાદ તેમણે ચિત્રમાં તેને કંડારવાની શરૂઆત કરતા શું બાબતોને યાદ કરી તે સાંભળો। નામ આપનું? કુલિન પટેલ, આર્ટિસ્ટ છું અને ઇન્ટિરિયર ડિઝાઇનર છું। અમારું આર્ટ ડેસ્ટિનેશનનું એક ગ્રુપ છે જે આપણા વર્લ્ડ આર્ટ ડેના નિમિત્તે ગુજરાત ટુરિઝમ અને આર્ટ ડેસ્ટિનેશન ભેગા થઈને 30 આર્ટિસ્ટો એક્રોસ ધ ભારત, પૂના, બેંગ્લોર, મુંબઈ, નાસિક, સુરેન્દ્રનગર, રાજકોટ, અમદાવાદ, ભાવનગર, એ બધા આર્ટિસ્ટો આવીને અહીંયા તોરણ હોટલમાં રોકાયા છીએ અને વડનગરની વિઝિટ બધા આર્ટિસ્ટોને કરાવી। દરેક આર્ટિસ્ટે વડનગરના બધા સ્થાપત્યોના ફોટોગ્રાફ પાડ્યા। એ ફોટોગ્રાફ ઘણા આર્ટિસ્ટો ત્યાં બેસીને કામ કરે છે। બધા આર્ટિસ્ટોએ ફોટોગ્રાફ પાડી તોરણ હોટલમાં આવીને પોતાનું કામ કરી રહ્યા છે અને આ કામનું પ્રદર્શન વડનગર ખાતે યોજાશે અને અમદાવાદ ખાતે યોજાશે। આપણે સાંભળ્યા હતા આર્ટિસ્ટ કુનિલ પટેલ, સાથે જ એક અમદાવાદથી નૈનાબેન મેવાડા પણ જે આર્ટિસ્ટ હતા ચિત્રકામના, તેઓએ આજે વડનગર ખાતે જે અલગ અલગ જિલ્લાઓમાંથી આર્ટિસ્ટોની આખી ટીમ છે તે પહોંચી હતી। તેમણે શું અનુભવ વ્યક્ત કર્યો તે પણ સાંભળો। શું નામ બેન આપનું? હું નૈના મેવાડા, અમદાવાદની મહિલા ચિત્રકાર છું અને અહીંયા આગળ લાઈવ કામ કરવા આવ્યા છીએ વડનગરનું, જે ગુજરાત ટુરિઝમ દ્વારા અને આર્ટ ડેસ્ટિનેશનના સહયોગથી આ સરસ સુંદર આયોજન તોરણ રેસ્ટોરન્ટમાં અમને રહેવાની સગવડ, જમવાની સગવડ આપી છે અને અહીંયા કામ કરવાની જગ્યા આપી છે અને અમે આખું વડનગર અમારે જોવાની ઈચ્છા છે, એટલેથી અમે 2 દિવસનો આ પ્રોગ્રામ રાખ્યો છે। સવારે થોડોક અમે વડનગરના તોરણો અને તળાવ અને અમુક જગ્યાઓ જે જોઈ અને એના પરથી અમે થોડું કામ કરી રહ્યા છીએ અને હું આપણે અહીંયા જે 7 દરવાજા છે એમાંનો એક દરવાજો દોરી રહી છું। આપણે સાંભળ્યા હતા વર્લ્ડ આર્ટ ડેસ્ટિનેશન અને ગુજરાત પ્રવાસન વિભાગના સહયોગથી વડનગરના અલગ અલગ જે ઐતિહાસિક સ્થળો છે, સ્થાપત્યો છે, તેને ચિત્રકામ થકી, પેઇન્ટિંગ થકી કંડારવાનું કામ છે તે કરવામાં આવ્યું અને તેમાં મોટા ભાગના જે આર્ટિસ્ટોએ આ વડનગરની યાદો છે તે એક ચિત્ર દ્વારા ગુજરાતભરમાં પહોંચાડવાની કામગીરી છે તે હાથ ધરી છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો।